નમસ્કાર. જિજ્ઞાસા ફિલ્મમાં તમે જોયું કે કેવી રીતે એક છોકરો એની આજુબાજુની દરેક વસ્તુને જાણવા ઈચ્છે છે, સમજવા ઈચ્છે છે, અને એના આ પ્રયાસ અને જાણવાની ઈચ્છાને જ જિજ્ઞાસા કહેવાય છે. એવી જ રીતે આપના ઇતિહાસમાં એકથી એક જિજ્ઞાસુઓ છે, જેમના જિજ્ઞાસાના કારણે જ આપણે આટલા આધુનિક બની શક્યા છીએ. એ કારણે આજે અમે તમને પ્રસિદ્ધ જિજ્ઞાસુ, મહાન ગણિતજ્ઞ અને ખગોળશાસ્ત્રી એવા આર્યભટ્ટની વાર્તા કહીએ છીએ. એનાથી તમને ખબર પડશે કે આજે આપણને જેટલું જ્ઞાન છે એમાં એમનું કેટલું મોટું યોગદાન છે. આભાર. આર્યભટ્ટ પ્રાચીન સમયના સૌથી મહાન ખગોળશાસ્ત્રીઓ અને ગણિતજ્ઞોમાંના એક છે. વિજ્ઞાન અને ગણિતના ક્ષેત્રમાં એમના કાર્યો આજે પણ વૈજ્ઞાનિકોને પ્રેરણા આપે છે. ભારતના મહાન વૈજ્ઞાનિક આર્યભટ્ટના જન્મ તારીખ વિશે ઇતિહાસકારોના અલગ અલગ મત છે. અમુક ઇતિહાસકાર પ્રમાણે એમનો જન્મ 476 ઈસવી સદીના કુસુમપુર ગામમાં એટલે કે બિહારના પટનામાં થયો છે. તો અમુક ઇતિહાસકારો એમનો જન્મ મહારાષ્ટ્રના અસ્મક શહેરમાં બતાવે છે. એમ કહેવાય છે કે આર્યભટ્ટ પટનાના નાલંદા વિદ્યાલયથી જોડાયેલા હતા અને ગુપ્ત સામ્રાજ્યના છેલ્લા દિવસોમાં તેઓ ત્યાં જ રહ્યા હતા. એમની પ્રસિદ્ધિ દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ પસરી હતી. આર્યભટ્ટ વડે કરાયેલી શૂન્ય અને પાઈની શોધ વિજ્ઞાન અને જ્ઞાનના ક્ષેત્રોમાં નવા પરિમાણ બનાવી દીધા અને એને સેલ્લા બનાવી દીધા. આર્યભટ્ટ એ પહેલા વ્યક્તિઓમાંથી હતા જેમણે બીજગણિત એટલે કે એલ્જેબ્રાનો પ્રયોગ કર્યો. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે એમણે પોતાની પ્રસિદ્ધ રચના આર્યભટ્ટિયાને કવિતાનું રૂપ આપ્યું, જે એક ગણિતનું પુસ્તક છે. એ પ્રાચીન ભારતના બહુ ચર્ચિત પુસ્તકોમાં એક છે. પુસ્તકમાં આપવામાં આવેલી મોટા ભાગે માહિતી ખગોળશાસ્ત્ર અને ગોલીય ત્રિકોણમિતિ સાથે સંબંધ ધરાવે છે. આર્યભટ્ટિયામાં અંકગણિત, બીજગણિત અને ત્રિકોણમિતિના 33 નિયમો પણ આપવામાં આવ્યા છે. આજે આપણને બધાને ખબર છે કે પૃથ્વી ગોળ છે અને પોતાના અક્ષ પર ફરે છે. એના કારણે રાત અને દિવસ થાય છે. માધ્યમિક કાળમાં નિકોલસ કોપરનિકસે એ સિદ્ધાંત આપ્યો હતો, પણ બહુ ઓછા લોકોને એ વાસ્તવિકતાની ખબર હશે કે કોપરનિકસથી લગભગ 1000 વર્ષ પહેલાં જ આર્યભટ્ટે આની શોધ કરી હતી કે પૃથ્વી ગોળ છે અને એની પરિધિ લગભગ 24,835 માઇલ છે. એ મહાન વૈજ્ઞાનિક અને ગણિતજ્ઞને એ પણ ખબર હતી કે ચંદ્રમા અને બીજા ગ્રહો સૂર્યના કિરણથી પ્રકાશિત થાય છે. આર્યભટ્ટે પોતાના સૂત્રોથી સિદ્ધ કર્યું કે એક વર્ષમાં 365.2951 દિવસો હોય છે. એની સાથે એ પણ બતાવ્યું કે પોતાના અક્ષ ઉપર ફરીને સૂર્યની પરિક્રમા કરતા લગભગ 23 કલાક 96 મિનિટ અને 1 સેકન્ડનો સમય થાય છે. આર્યભટ્ટએ સૂર્યથી ગ્રહોનો માપ આપ્યો, જે લગભગ વર્તમાનના માપ સાથે મળતી આવે છે. આર્યભટ્ટે પૃથ્વીની લંબાઈ 39,968.05 કિલોમીટર બતાવી હતી, જે એના વાસ્તવિક લંબાઈથી બસ 2% જ ઓછી છે. એટલું જ નહીં, આર્યભટ્ટે પોતાના નામ પર આર્યભટ્ટિયા ગ્રંથની રચના કરી. એ ગ્રંથમાં અંકગણિત, બીજગણિત અને ત્રિકોણમિતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને સાથે જ આમાં ખગોળને પણ સમજાવ્યું છે. આર્યભટ્ટે એમના જીવનકાળમાં ઘણા મહાન ગ્રંથોની રચના કરી, જેમાંથી આર્યભટ્ટિયા, દશગીતિકા, તંત્ર અને આર્યભટ્ટ સિદ્ધાંત પ્રસિદ્ધ છે. જો કે એમનો આર્યભટ્ટ સિદ્ધાંત ગ્રંથ એક વિલુપ્ત ગ્રંથ છે. એના 34 શ્લોકો જ વર્તમાનમાં મળે છે. ઇતિહાસકારો પ્રમાણે એ ગ્રંથનો સૌથી વધુ ઉપયોગ 7મી સદીમાં કરવામાં આવ્યો હતો. એ એમનું સૌથી મહત્વનું ગ્રંથ હતો, જેમાં અંકગણિત, બીજગણિત અને ત્રિકોણમિતિની વ્યાખ્યાઓ બહુ જ સુંદર રીતે આપી છે. એના સિવાય ગ્રંથમાં સૂયાકાકો, ઘનાકૃતિ, ગુણોત્તર અને પ્રમાણ અને ઘણા સમીકરણોને સરળતાથી સમજાવવામાં આવ્યા છે.
એ મહાન વૈજ્ઞાનિક અને ગણિતજ્ઞ આર્યભટ્ટ જ છે, જેમણે શૂન્યની શોધ કરી અને પાઈનો માપ 0.4 અંકો સુધી બતાવ્યું અને સાથે જ પૃથ્વીની પરિધિ અને લંબાઈ બતાવીને ખગોળ વિજ્ઞાન અને ગણિતના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું. આર્યભટ્ટે ત્રિકોણમિતિના આર્ય સિદ્ધાંતમાં જ્યા, કોજ્યા, ઉત્ક્રમજા, યુજાની પરિભાષા સમજાવી. મહાન ગણિતજ્ઞ આર્યભટ્ટની ખગોળની વિદ્યાના મદદથી જલાલી કેલેન્ડર બનાવવામાં આવ્યું. 19 એપ્રિલ 1975ના દિવસે ભારત સરકારે એનો પહેલો ઉપગ્રહ અંતરિક્ષમાં છોડ્યો, જેનું નામ ભારતના મહાન ગણિતજ્ઞ અને ખગોળ વૈજ્ઞાનિક આર્યભટ્ટના નામ પર રાખ્યું. એટલું જ નહીં, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો દ્વારા વાયુમંડળના સ્ટ્રેટોસ્ફિયરમાં બેક્ટેરિયાની શોધ કરવામાં આવી હતી. એમાંથી એક જાતિનું નામ બેસિલસ આર્યભટ્ટ રાખવામાં આવ્યું હતું. ઉત્તરાખંડ રાજ્યના નૈનીતાલ ક્ષેત્રે આર્યભટ્ટના સન્માનમાં એક વૈજ્ઞાનિક સંસ્થાનનું નામ આર્યભટ્ટ પ્રેક્ષણ વિજ્ઞાન અનુસંધાન રાખવામાં આવ્યું છે. ગણિત અને વિજ્ઞાનમાં પોતાનું મહત્વ યોગદાન દેનારા આર્યભટ્ટે લગભગ ઈસવી સદી 550માં જીવનનો છેલ્લો શ્વાસ લીધો. એમના મનની જિજ્ઞાસા આખી માનવજાત માટે વરદાન બની ગઈ. આવા મહાન વ્યક્તિને આપને સહુનો કોટી કોટી નમન.